સુભાષ. સુભાષભાઈ કઈ જગ્યાએ રહેવાનું? રહેવાનો સિલ્વર સ્ટોન રાજમહેલ સોસાયટીમાં દાંડી રોડ ઉપર રહેવાનો. અત્યારે સિવિલ શાના માટે આવ્યો? શું એ મારા ભાઈ માટે આવ્યા છે. થયું તમારા ભાઈને? મારા ભાઈને મર્ડર કરી નાખ્યું છે. શું નામ છે તમારા ભાઈનું? રાજેશ. અને કેટલી ઉંમર છે? 19. કેવો ધંધો કરતો હતો? મજૂરી. કેવી રીતે થયો? એટલે તમને કોના ઉપર શક છે ને કેવી રીતે થયો? એ છોકરીના બાબતમાં એ મારી નાખ્યો છે. એ છોકરીએ ફોન કરી, છોકરી આવી ગઈ હતી. એટલે અમારા ભાઈએ પૂછ્યું કે છોકરી આવી ગઈ શું કરવા? મેં કીધું કે કંઈ ને આવી છે એટલે રાખવાની છે આપણે, બરાબર. પછી એ છોકરી આવી ગઈ હતી. એના પછી એ હામાવાળી પાલટી છોકરીના પપ્પા આવીને અમારા ગામનો છોકરો ઉપાડી લઈ ગયા, બરાબર. તો અમે કીધું કે એ છોકરાને તમે આપી દો, અમે તમારી છોકરી આપી દઈએ. એણે કીધું કે હા, તે તમારા છોકરાને અમે આપી દઈએ અને તમે તમારી છોકરી આપી દો. પછી એ છોકરી આપી દીધી. અમે અમારો છોકરો લઈ આવ્યા હતા, બરાબર, અમારા ગામનો છોકરો. એના પછી લઈ આવ્યા. એના પછી મારા ફુવાના સાઈડ પર મારા ભાઈને મૂક્યો હતો. ત્યાં પછી પાછો એ છોકરીને પપ્પાએ ફોન કરી છોકરી કને કે એ છોકરાને તેડાવ, કે હું આવું છું એમ કરીને રડતી રડતી ફોન કર્યો. તો એ રાજેશ આવ્યો લેવા, પાછો આવ્યો, મને નહીં પૂછ્યું, ડાયરેક્ટ એ લેવા આવ્યો. રડે છે એટલે આવવાની છે એમ કરીને એ લેવા આવ્યો એટલે એને બાંધી દીધો. બાંધ્યા પછી પાછો ફોન આવ્યો. એ છોકરીને પપ્પાએ ફોન કરાવ્યો એ મારા ભાઈને કે તું અહીંયા બોલાવ, કે ફોર વ્હીલથી ઠોકાયો છું, મને લાગ્યું છે તમે લેવા આવો. મેં શેઠને જાણ કરી. શેઠે કીધું કે તમે જાતા નહીં, એ ફસાવે છે તમને, એ જાતા નહીં, એવી રીતે મને વાત કરી. પછી અમે નહીં ગયા. થોડીક વાર થઈને પછી પાછો ફોન આવ્યો કે રાજેશ કીધું, રડતો રડતો ફોન કર્યો કે મને પકડી લીધું છે, તમે આવતા નહીં. એના પછી 6:30 વાગ્યા એ લોકો આવવાના નથી એમ કરીને પછી અમને મારવા આવ્યા. સિલ્વર સ્ટોન રાજમહેલમાં અંદર મારવા આવ્યા 12-13 જણા. હા, તો અમને માર્યા. પછી અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. પછી તમારા ભાઈની હાલત કેવી હતી તમે તમને બોડી મળી ત્યારે લટકેલો મળ્યો અને પગ જમીનમાં હતા, જમીનમાં પગ હતા એટલે મારીને ટાંગ્યો એવી રીતે મળ્યો. મારીને ટાંગ્યો છે, એની આત્મહત્યા નથી કરી. મારી એવી માંગ છે કે એ આરોપીને પકડીને સજા આપો, એ મારી માંગ છે.